હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જ પેપરના બધા જ વિભાગના સોલ્યુશન તમને વિડીયોમાં પણ મળશે અને ફ્રીમાં પીડીએફ પણ મળશે. જો પ્રથમ વખત આયા હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમે સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકો છો, તો ફટાફટ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 4 દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન. એમાં વિભાગ એ વિજ્ઞાનનો 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે તમને ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ જાણવા મળશે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલો જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આના રિલેટેડ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. ચલો, એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે કે અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ મળશે એ આભાસી હશે, ચત્તુ હશે અને વસ્તુ કરતાં મોટું હશે. તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? ધ્રુવ એટલે કે પોલ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે. આ પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે કે અંતર્ગોળ અરીસો અથવા બહિર્ગોળ અરીસો હશે, એને આપણે વસ્તુનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે, એનો પ્રકાર શું છે, અથવા તો જે તમારી આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ પણ પૂછાઈ શકે છે, જેને આપણે કિરણાકૃતિ કહીએ છીએ. 100% ક્વેશ્ચન પૂછાશે કે વસ્તુને આપણે આ જગ્યાએ મૂકીશું તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે, કેવા પ્રકારનું રચાશે અને એની કિરણાકૃતિ દોરો. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી દેજો. એના પછી આપણું પર્યાવરણ ચેપ્ટર 10 માર્ક્સનું છે, એ પણ કરી લેજો. એક વખત તમે વાંચશો તો પણ તમને યાદ રહી જશે. ચલો, એના પછી ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલામાં છે. સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે, તો નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું થશે? તો શેમાં થશે વિદ્યાર્થી મિત્રો? ઉંદરમાં થશે. ચલો, એના પછી આગળ જઈએ. મેઘધનુષ્ય વાળો ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મેઘધનુષ્યમાં શું થશે? મેઘધનુષ્યનો આકાર ધનુષના આકાર જેવો વક્રાકાર હોય છે. આપણે બધાએ જોયેલું જ હશે. કેમ? કારણ કે જે પાણી હશે એના જે બુંદો હશે કેવા હશે? ગોળાકાર હશે. અને ગોળાકાર પાણીના બુંદોમાં પ્રકાશના કિરણનું વિભાજન થાય છે. એના માટે વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ તમે જો 2 માર્ક્સમાં પૂછાય મેઘધનુષ વિશે ટૂંક નોંધ લખો તો તેમાં પણ તમે લખી શકો છો કે મેઘધનુષ્યમાં કેટલા કલર હશે, સૂર્યની કઈ દિશામાં જોવા મળશે, એ બધી વસ્તુ. ચલો, એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન ખાલી જગ્યા. આ 2 માર્ક્સમાં પૂછાય છે કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુને શેમાં રાખવામાં આવે છે અથવા તો કેરોસીનમાં કેમ રાખવામાં આવે છે? કારણ કે શું છે વિદ્યાર્થી મિત્રો, સોડિયમ અને પોટેશિયમને જો પાણીમાં રાખીએ તો શું થશે? આગ લાગી શકે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણને ખબર જ છે કારણ કે એની પ્રતિક્રિયાત્મક બહુ વધુ છે. સીએનજી એનું પૂરું નામ શું થશે? કોમ્પ્રેસ નેચરલ ગેસ. એલપીજી નું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનજી નો મુખ્ય ઘટક કયો? મિથેન. CH4 એનું અણુસૂત્ર થશે. ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચર ત્વરિત એટલે ફટાફટ હોતા નથી, ચેતાતંત્રના અભાવને કારણે. અને એના પછી થોડોક ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછ્યો છે. ચોપડીમાં આપેલો છે કે 1 કુલંબ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા કીધું છે 1.6 કુલંબ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10⁻19. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી ટ્રુ ફોલ્સ કે ગોળાકાર કાચના કવચનો જે ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે તેની પરાવર્તક સપાટી તેના કેન્દ્રથી દૂર તરફ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, 4 વિધાન ખોટા છે. ફિનોલ્ફથેલિન એ કુદરતી સૂચક ના કહેવાય. ફિનોલ્ફથેલિન છે, એના પછી મિથાઇલ ઓરેન્જ છે, એ આપણે જાતે બનાવ્યા છે લેબોરેટરીમાં, તો એને કૃત્રિમ સૂચક કહીશું. ફિનોલ્ફથેલિન કૃત્રિમ સૂચક આવશે. કુદરતી સૂચકમાં તમે શું લખી શકો છો? જે લિટમસ પેપર છે, ટર્મેરિક એટલે કે હળદર છે, એ બધા કુદરતી સૂચકમાં આવશે. કણાભ સૂત્રમાં ક્લોરોફિલ ના જોવા મળે વિદ્યાર્થી મિત્રો. કણાભ સૂત્રને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો, એ પૂછાઈ જાય. આનુવંશિકતાની ઘટના દરેક સજીવમાં જોવા મળતી નથી. દરેક સજીવમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. જે મમ્મી પપ્પા હશે એના લક્ષણો ક્યાં આવશે? આવનારી સંતતિમાં આવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક સજીવમાં જોવા મળશે. એના પછી દહીં અને ખાટા પદાર્થોને આપણે વાસણોમાં ના રાખવા જોઈએ. કેવા વાસણોમાં? પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં. આ 1 માર્ક્સમાં તો નહીં પણ 2 માર્ક્સમાં પૂછાઈ જાય. ઇન્ટેક્સ ક્વેશ્ચન જ છે.
કારણ કે ખાટા પદાર્થોમાં શું હોય, એસિડ હોય, અને જે પિત્તળ અને તાંબુ હશે એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરશે, જે આપણા ખોરાકમાં ભરી જશે, અને જો આપણે ખાઈશું તો આપણને શું થાય છે, નુકસાન થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એ જ જવાબ આવશે. ઇન્ટેક્સ ક્વેશ્ચન જ છે, મેં સમજાવી પણ દીધો વિદ્યાર્થી મિત્રો. એના પછી કેલ્શિયમ ક્લોરાઇડ, એનો એક ઉપયોગ લખવાનો છે. મેં બે ઉપયોગ કીધા છે કે બરફનું નિર્માણ રોકવા માટે અને ચારકોલના ઉત્પાદનમાં. મોતિયો એટલે શું એ તમને ખબર જ હશે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ દૂરની નજર, નજીકની નજર થોડીક આપણા જે સિલિયરી સ્નાયુ હશે કમજોર થતા જશે, એના માટે દેખાતું થોડુંક ઓછું થઈ જશે. તો મોતિયાનું ઓપરેશન થાય છે વિદ્યાર્થી મિત્રો. એ લોકો મોતિયો મૂકી દે, બરાબર, જેથી આપણે સરસ મજાનું જોઈ શકીએ. ચલો, એના પછી ધમની અને શીરા વચ્ચેનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. ધમની શું કરશે? જે રુધિર હશે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન વાળું રુધિર હશે એ અંગો સુધી લઈ જશે. અને શીરા શું કરશે? જે અંગો તરફનું રુધિર હશે, અશુદ્ધ રુધિર, એને પાછું ક્યાં લઈ દેશે? હૃદય તરફ લઈ દેશે. તો આ ક્વેશ્ચન આપણે ઘણા બધા ક્વેશ્ચન જોયા જે તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. આની સાથે સાથે આપણે બેઝિક ગણિત છે, સ્ટાન્ડર્ડ ગણિત છે, અંગ્રેજી ગ્રામર છે, એનો એક પણ માર્ક્સ તમારો નહીં કપાય. ઇવન સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી છે, દરેક પેપરના બધા જ વિભાગનું સોલ્યુશન તમને મળશે, પીડીએફ પણ મળશે ફ્રીમાં. તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. જેવો વિડીયો અપલોડ કરું તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. ભલે તમે અનસબસ્ક્રાઇબ કરી દેજો 10મું ધોરણ પાસ કરીને, પણ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણા ચેનલ સાથે જોડાયા રહો. તમારી એક્સપેક્ટેશન કરતાં પણ આપણે વધારે સારા માર્ક્સ લાવવાનો ટ્રાય કરીશું, 100% ટ્રાય કરીશું. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો કે તમને શેમાં ડાઉટ છે, એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.